વડોદરાના રાવપુરામાં વહેલી સવારે યુવક યશ ઠાકોરની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। એસીપી ક્રાઇમ હરપાલસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર ગણતરીના કલાકોમાં ભીમ રામ બહાદુર અને મેહુલ માણીની ધરપકડ કરાઈ છે। ભીમ અને મૃતક યશ વચ્ચે મોપેડ પર બેસવા અને ચા પીધા બાદ સામાન્ય બોલાચાલી થઈ હતી। રાવપુરા પાસે ફરી બબાલ થતાં ભીમ યશ ઠાકોરના ગળાના ભાગે ચપ્પુ મારી હત્યા કરી હતી, જેથી ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું। એસીપી ક્રાઇમે જણાવ્યું કે મસ્તી મજાકમાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો અને દારૂના નશા અંગે તપાસ ચાલી રહી છે। સીસીટીવી કેમેરા, અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે લોકલ પોલીસની ટીમો, એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી અને એમાં ગણતરીના કલાકોમાં આ બનાવની જાણ પોલીસને 5 વાગ્યાના અરસામાં થયેલી અને લગભગ 3 થી 4 કલાકમાં જ પોલીસને આની ભાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સોની, જે નેપાળનો વતની છે, અને બીજો છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી। આ બંને આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા, તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જ જુપિટર મોટરસાઇકલ ઉપર, કે જે જુપિટર મોટરસાઇકલ છે એ આ ભીમ બહાદુરનું હતું, તેઓ એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા, ત્યાં ભીમ બહાદુરના એક ભાઈની ચાની કેટલી છે ત્યાં, અને ત્યાં એ લોકોને અંદર મજાક કરતા બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં આ મરણ જણાએ એક જુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી, પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ગુનાવાળી જગ્યા સુધી લાવેલા। ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતા આ ભીમ બહાદુરે એને ગળાના ભાગે આંસલીના હાડકા નજીક છરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નીપજ્યું। અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે, મેહુલ માળી છે, એ અને આ ભીમ બહાદુર બંને જુપિટર લઈને ત્યાંથી નીકળી ગયેલા। આ બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ જ્યાં રાવપુરાના પીઆઈ જાદુ કરી રહ્યા છે એમને આ બંને આરોપી સોંપવામાં આવશે। આગળની કાર્યવાહી